ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ને આજે તો વાતાવરણ એવું છે ને કે વરસાદ 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 ઓછામાં ઓછો 3-4 કલાકથી તો કન્ટિન્યુ ચાલુ જ છે. એકલવ્યને વહેલા સુવડાવી દીધો. ઘણા દિવસથી એનું ટાઈમ ટેબલ વિખાઈ ગયું હતું. એને વહેલા એના ટાઈમે જ સુવડાવી દીધો એટલે એ પણ સૂઈ ગયો ને અમારું કામ પણ ટાઈમે થઈ જાય. એટલા માટે અમે વહેલા ફ્રી પણ થઈ ગયા અને એ પણ શાંતિથી એની નીંદર થઈ જશે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દાદી અત્યારમાં ફ્રી થઈ ગયા એમ ને? હા, દાદી આજ વહેલા ફ્રી થઈ ગયા. કેમ કે મા દીકરો નીચે વહેલા વહી આવ્યા, એકલો એનું કામ થઈ ગયું, સૂઈ ગયો. હા, હવે નાસ્તો બાકી છે. ઘરમાં શું કહેવાય કે નાનું બાળક હોય ને ઈ ના સુવે ત્યાં સુધી કામમાંથી એટલે આપણને હળી ન હોજે. હા એટલે આજ કે વહેલા હેર ફ્રી થઈ ગયા. હા ને વરસાદ ક્યાં હળી હુજવા દે. પાછો આમ એક પડીને જ જાતો નીકળા સાટા શરૂ જ રહે એટલે એમાં કઈ કપડાં હુકાય નહીં. તમે ઓલું કહેતા એમ શ્રાવણનો કેવો શ્રાવણ વેરેવો સરવડે સરવડે એવું આવે છે કે શ્રાવણ વરસો સરવડે રે લોલા ભાદરવો ભરપૂર જો આવ્યો માયાળુ મેવલો લોલા એમ. હા એટલે આ શ્રાવણ સરવડે વરહી લીધો. હવે ભાદરવો જો વરસ છે ને તો ભરપૂર થાય એવું છે. એટલે બધે વધુ પાણી થઈ જશે ને. જો વરસ છે તો નકર તો પછી ભાદરવાનું તેડી કોઈ હોય. હા 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 હા, ચાલો આપણે નાસ્તો કરી લઈએ. હાલો હાલો હું હવે જો આવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તમે તો મને એમ લાગે કે ટૂંક સમયના મહેમાન છો. હા, પાછું શેડ્યુલ એક આવી ગયું છે. હવે બે આજ નક્કી થશે ક્યાં જવાનું છે, પણ બહુ દૂર જવાનું છે આ વખતે તો. હા ગુજરાતની અંદર જ છે પણ ગુજરાતના એકદમ છેડાઓમાં જવાનું છે. પણ પાકિસ્તાની બોર્ડર નજીક. પાકિસ્તાની બોર્ડર નજીક પણ કહેશું ક્યાં જશું એ તમને આજ નક્કી થશે શેડ્યુલ મારું. અને ઘણું બધું પ્લાનિંગ છે, ઘણા બધા લોકો રાહ જોવે છે, તો ત્યાં સુધી પહોંચવું છે. તો બતાવીશું તમને આગળ 2-3 દિવસની અંદર ખબર પડી જશે ક્યાં જાઉં છું. વિધિન 5-6 દિવસનો પ્રવાસ થશે. સરસ, ખૂબ સરસ. મેં જ્યારે અહીંયા સુરત આવ્યા ને ત્યારે મેં પૂછ્યું હતું કે તમારે મતલબ કેટલા દિવસ અહીંયા રહેવાનું છે, એમ રોકાવાના તમે. ખબર બા તમને યાદ છે? અહીંયા આવો તો ત્યારે શું કીધું તું એમણે? આજ કે મારે મહિનો દી રહેવાનું છે ને એને જાવું પડે ના જાવું પડે આપણે. એટલા માટે ત્યારે કઈ ફિક્સ નતું કે એમને જવાનું છે, ફાઇનલ થઈ ગયું. ભલે જાય. તમે તો બહુ ખુશ હશો ને. મને બહુ રડવું આવે છે. આહુડા નથી નીકળતા. પાછો ઈ તો કઈ આવે ઓલી વાત વાળો કે આવે ને જાય ડોઈ કાંડે ને ખાય. બા મને થોડુંક નવીન લાગે. તને તું એ તે પછી ટેવાઈ જાય. હું હજી ટેવાણી નથી ને. પછી ટેવાઈ જાય. એક મસ્ત એક શું કહેવાય વાત નીકળી છે. શું? જ્યારે જેમ મળે, જ્યાં જ્યારે જેમ મળે ત્યાં ત્યારે તેને માણી લેવું. હા, સરસ. હા કે જ્યાં જ્યારે જેમ મળે જો માણતા નહીં શીખો તો ત્યાં ત્યારે તમને તેમ મળશે જે તમને નથી ગમતું. સાચી વાત છે. પછી ના મૌન દેખી સમજવું કે ન સમજ્યાના શબ્દો, ન મૌન મને સમજાયું કે ન સમજાયા શબ્દો, અજાણ બનવા રહ્યા જાણીતા જ બધા. લાવું છે. સરસ સરસ. લ્યો, એટલે ખોટું દુખી ના થાવું. કહેવાય ને કે આપણી રીતે વિચારીને આપણા શું કહેવાય કે ઈચ્છાઓ કે ભાઈ આપણે આમ મન છે, મન પાછળ ના ભાગો. તમારા જીવનમાં જે થઈ રહ્યું છે એ થવા દ્યો ને એના હિસાબે ચાલો. જો આ વાત સમજી જાય ને મજા આવી જાય. કાંઈ જ નથી ધારેલું થતું, કાંઈ નથી થતું ધારેલું. જીવન છે ઘણું અણધારેલું, જીવન છે ઘણું અણધારેલું. આમ તો આકાશ આખું બહુ સારું દેખાય છે, આમ તો આકાશ આખું બહુ સારું દેખાય છે, પરંતુ જ્યારે હું મારી બારીમાંથી જોઉં છું ને એટલું જ મારું દેખાય છે. બરોબર છે. એટલે આપણું જેટલું જોઈએ ને એટલું જ દેખાય, બાકી આકાશ તો બહુ મોટું છે. ધારવાનું નહીં, આમ થશે તેમ થશે. જીવન છે ક્યારે ધારેલું થતું નથી. એમાં તો એમ નહીં, છેલ્લા કેટલા 1 મહિનાથી આપણે પ્લાન કરીએ કે આપણે બહાર જઈએ.
આ બહાર આલો ઘરની બહાર નીકળીએ. ના 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 ઘરની બહાર નહીં, ના ના ઘરની બહાર નહીં. અમે બહુ ટાઈમથી એમ કહીએ કે 2-3 દિવસની ટ્રીપ માટે બહાર જઈએ, પણ જાવું થાય ને ત્યાં ક્યાં એકલવ્યની તબિયત બગડી જાય કા પછી એમને બહાર જવાનું થાય. એટલે ઓલી કહેવત નથી કે સમુદ્ર આખું ભર્યું હોય ને હા તો એ બધું પાણી કાંઈ આપણે જ ન પીવાનું હોય. હા એમાં તો જેટલું પીવાય ને એટલું પી લેવાય. સમુદ્રનું પાણી ખારું હોય બા. ભલે ને ખારું હોય પણ તો શેનું પીવાનું? દરિયાનું. ફિલ્ટર નદીનો સમુદ્ર એટલે દરિયો ખારો. હા ભલે ને ખારો હોય પણ ઈ ખારો દરિયો એટલે ઈ દરિયો પાણી ન હોય, બધી વાત તો હોય. અરે પણ એમ જ કહું છું કે સમુદ્રનું પાણી ખારું હોય. ના નદીનું પાણી, નદીનું ઉદાહરણ આપો તો સારું લાગે. ઈ નદીની દરિયો જ કહેવાય. મસ્ત હેર કટિંગ થઈ ચૂક્યા છે અને હવે ઘરે અમે લોકો આવી ગયા છે. આજે છે રવિવાર અને આજે રવિવારના દિવસે ઘણી બધી રીતે બધા જ લોકો એક્સાઇટેડ છે. અમે લોકો બહાર જવાના છીએ આજે અમારા એક મામાજીના ઘરે અને વરસાદી વાતાવરણના લીધે કપડાં જો કે મેં તો ફ્રેશ થઈ ગયો છું. મેં અત્યારે બા પણ મસ્ત તૈયાર થઈ ચૂક્યા છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય બસ માતાજી. મારે ને એકલવ્યને મેચિંગ થઈ ગયું. વાહ એકલવ્ય ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એને હવે દિન પ્રતિદિન હવે શું કહેવાય શુદ્ધ યે બાપા યે બડી. તો બા આજે હવે મારા મામાજીના ઘરે જવા માટે એક્સાઇટેડ છો? હા હાલો જઈ આવીએ, ફટાફટ જઈ આવીએ. બરોબર છે. પણ આજે તમારું મેચિંગ બહુ મસ્ત લાગે છે બા. અમારા મા દીકરાને મેચિંગ છે. હા બહુ મસ્ત લાગે છે તમારી સારું લાગે સાડી, છે. બહુ મસ્ત લાગે. હાલો ફોટો પાડી આપીએ. એક ફોટો પાડી લઈએ. હાલો હાલો બસ. સરસ. બાકી તો આજે કેવો રહ્યો દિવસ વરસાદના લીધે? વરસાદ તો આજ તો વળી બપોર પછીનો વરાય પશે ને પવન નીહરો છે, સારું છે. બરોબર. બની હવે તો રહી જાય ને તો સારું. કપડા ને ઉકાતા બીજું કઈ નહીં. હે કપડા ને ઉકાતા અમારે એકલવ્ય ભાઈ ના પછી સરકણું થઈ ગયું. અચ્છા એવું છે. હા તબિયતનું ધ્યાન રાખો. બાકી મારી વાળ કેવા લાગ્યા બા તમને? સારું. આ વર્ષે હારા કાપ્યા ને? આ વર્ષે નહીં, આજ જ હારા કઈ બાકી તો પૈસા દઈને ભયો આવે. ના ના મસ્ત કાપ્યા આ વખતે. હા દાઢી ને વાળ ને કાલ તો કાળો મેર લાગે. એટલે મારે શું તો આમ મારે હમણાં બહાર જવાનું છે ને. સવારમાં વાત નીકળી હતી કે આ લોકો મારે ક્યાંય જવાનું છે, પણ એ અમે તમને 1-2 દિવસમાં કહેશું. મારે બહાર જવાનું છે, બહુ મોટું ફંક્શન છે જેમના કામ માટે. તો તારે બહાર જવાનું કેદી નતું. મારે બહાર જવાનું તો રહેવાનું જ છે, કેમ કે જિંદગીમાં કહેવાય છે ને કે रुका हुआ पानी वो ठहरा हुआ इंसान सड़ जाते हैं, इसलिए एक जगह पे कभी रुकना नहीं चाहिए, हमेशा घूमते रहो. कहीं बेटा घूमते રહો. એટલે અમને બહાર જવાનું કાંઈ હવે નવીન નહીં લાગતું. બહાર જવાનું છે આજકાલ બહુ આઘું એટલે એ નહીં અમારે તો નથી આવતું. હા એટલે હું એકલો જ જવાનો છું, એવું કોઈ ટેન્શન વાળી વાત નથી. પણ મસ્ત તૈયાર થઈ ચૂક્યા છે. અમને કોઈક બોલાવશે ને તો અમે પણ ચાલો કાંઈ વાંધો નહીં. હવે હમણાં તૈયારીઓની કાલથી શરૂ થઈ જાય, કેમ કે કાલ રાતનો અથવા પરમ દિવસે સવારમાં અમારે નીકળી જવું પડશે. ઘણું દૂર જવાનું છે, એટલા માટે. પાકિસ્તાનની બોર્ડરની તો તમને ક્લુ આપી દીધો છે કે કઈ બાજુ એટલું બધું દૂર છે, પણ કોમેન્ટ કરજો કે તમને શું લાગે છે અમે કઈ જગ્યાએ હું આવી રહ્યો છું. તો કાલ પરમદી કહેશું તમને. તો ચાલો મસ્ત હવે તૈયાર થઈ ચૂક્યા છે બધા અને હવે જઈએ છીએ. દૂર જાય દૂર. આવો પધારો. તો પાયલ પણ મસ્ત કપડાં ચેન્જ કરીને આવી ગયા છે. બસ ફાઇનલી શું કહેવાય કે હવે એકલવ્યના તો કપડાં બદલે જ છે, સાથે સાથે મારા પણ બદલે. અને બા શું કહેવાય જૂની એક કહેવત હું હમણાં બાને પૂછું, એ કહેશે બા તમે ખબર એમ કહેતા હતા કે મતલબ છોકરાની માને શું કહેવાય, શું હોય? છોકરાની માને એ હાડ લે ગુણ સૂડ લે ગુણ. હે પેલાના ગઢિયા એમ કહેતા કે હજી તો માડી વાત છે, પછી તો હાડ લે ગુણ સૂડ લે ગુ, બધે ગુ હોય એટલે કાંઈ એવો એનો ઓલો ન હોય બગડેલું હોય તો. હા એટલે કે આપણે એમ કહીએ ને કે એ પીપી કરી ગયો, એ છી કરી ગયો, ખાસ કરીને એવું બધું પેલા બહુ લાગે જ્યારે આપણે નાના હોઈએ. પણ હવે આપણા ખુદના બાળક મતલબ છોકરા થાય ને પછી એવું નથી લાગતું એમ. એટલા માટે મેં બા પાસેથી આ કહેવત બહુ સાંભળી છે કે હાડ લઈ ગુ ને ચૂડ લઈ ગુ, એટલે કે આપણી બંગડી અત્યારે એવું જ થયું. 3 hours later. તો આજે પહેલીવાર મમ્મી એકલવ્ય અને પાયલ કે સંતાપરમાં આવ્યા છે, જે મારા પરમ સ્નેહી મિત્ર હરિભાઈ અરોરા, કે જે ખૂબ જ સારી રીતે એક જંગલ જેવા વાતાવરણમાં કે સંતરવન રેસ્ટોરન્ટ જે બનાવ્યું છે.
ખરેખર અદ્ભુત છે ને. મેં તો અહીંયા આવતો જ રહેતો હોઉં છું, પણ ખરેખર આજ મમ્મીને એક એવો એક્સપિરિયન્સ કરાવવા માટે આવ્યા છીએ કે ભાઈ દુનિયા ખૂબ એટલે ખૂબ આગળ વધી રહી છે ને આજે સ્પેશિયલ અલગ પ્રકારનું જમવાનું પણ બનાવવાનું છે, ઓર્ડર આપવાનો છે. પણ ચાલો કાંઈ વાંધો નહીં, મસ્ત મજા આવશે. કેવું લાગે કહો? હા, આ કેવું લાગે કહો? ઓલું ખીસી ગઈ. આને શું કહેવાય ખબર બા? સુશી. સુશી. હા, આ બહારના વિદેશની આઈટમ છે જે આપણે ઇન્ડિયામાં આ રેસ્ટોરન્ટમાં મળે છે. ટેસ્ટ કરો તો. મસ્ત છે, હે, મસ્ત છે. તો અમે લોકો અત્યારે આવ્યા છીએ પાયલને ને બધા સુશી ખાવા માટે સ્પેશિયલ કે સંતરવન સુરતની અંદર. ને અમારા પરમ મિત્ર હરિભાઈ અરોરા અને એમની પૂરી ફેમિલી ટીમ આ રેસ્ટોરન્ટ મેનેજ કરે છે. આખું અંતરવન જંગલ જેમ, જંગલની વચ્ચોવચ ખાતા હોય એવું લાગે ને બા? હે, હું તો એ જ જોઉં છું. પણ મજા આવી ગઈ ને. પણ સુશી કેમ લાગ્યું? મસ્ત લાગે. સુશી સાસુએ ખાધી સુશી. मस्त मस्त. ये हमारे यहाँ के मैनेजर साहब है. क्या नाम है सर? दमन भाई. अरे वाह. બધા શું કહેવાય કે પોતપોતાના સાસુમાને લઈને એકવાર જરૂરથી સુશી ખાવા લઈ જજો. તો બા કેવું લાગ્યું તમને સુશી? સુશી તો બહુ મીઠી લાગી, હા, પણ બધી હોટલ નવી નવી જોવા મળે. મજા આવી ને? પણ મજા આવી. કોઈ પણ પ્લાન કર્યા વગર ડાયરેક્ટ વી ગયા હતા. હા એમ. પ્લાનિંગ થી ગયા તો ક્યારે ભેગું ના થાય નહીં. તો આપણે આ છોકરો એટલો રોવે નહીં, ઘડીક રોયો હોય. પાયલ પણ અત્યારે મસ્ત, મતલબ આજે કોઈ પ્લાનિંગ નતો અમારો. આપણે નો કદાથી પ્લાન હોય. નકર તો અમે શું કહેવાય કે હજુ કેમ કે એમ પણ હવે ઓલરેડી 6 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે એટલે કંઈ પ્રોબ્લેમ ના આવે. પણ કંઈ નહીં, મજા આવી અને થોડીક ટાઈમ કવરાવ્યા. પણ બાને બહુ મજા આવી છે એટલે અમને બધાને પણ બહુ મજા આવી છે, કેમ કે મારો એ જ ટાર્ગેટ હતો કે આજથી હું બાને નવી નવી હોટલ બતાવીશ. વાહ. અરે એકલવ્ય ભાઈ પણ મસ્ત અત્યારે ખુશ સુશી નો સુગંધ લીધી છે. વર્ષ દિવસ પછી એ પણ ખાવા જશે. એને છે ને જ્યારે બહુ મજા આવે ને તો આ 2 દિવસથી કેવું શીખ્યો, એની જ્યારે બહુ મજા આવે ને ત્યારે કૂદકા મારવાનું ચાલુ કરી દે છે. અત્યારે જો બા જોડે રમે છે. સૂચી કવિતા ઈ અમારી આમે ચૂચી જ છે. તો ખરેખર ખૂબ મજા આવી ગઈ. અને અમારા હરિભાઈ અને એમની આખી ટીમ જે કે સંતરવન ખૂબ સારી રીતે મેનેજમેન્ટ સાથે ત્યાંનો દરેક સ્ટાફ, ત્યાંની વ્યવસ્થા, ત્યાંની કુકિંગ વ્યવસ્થા બધી જ મતલબ કહેવાય ને કે 100માંથી 100 માર્ક. અને આવું રેસ્ટોરન્ટ તમે કશે નહીં જોયું. મારા અંગત મિત્ર છે અને એનું કોઈ માર્કેટિંગ કરું છું એવું કશું નથી, પણ અમારો દિલનો ભાવ છે કે તમે એકવાર ત્યાં ચોક્કસથી જાઓ. કે સંતરવન ગૂગલ મેપમાં લખશો ને એટલે એમનું એડ્રેસ આવી જશે. એકવાર ચોક્કસથી જજો. જીવનમાં ક્યારે સુશીનો ટેસ્ટ નથી કર્યો તો એકવાર ત્યાં જઈને તમે કરી શકો છો. ઓરિજિનલ સુશી ખાવા મળશે તમને ત્યાં. બાકી તો અન્ય ઘણી બધી આઈટમ છે, આપણી ગુજરાતી પણ છે, પંજાબી પણ છે, દરેક વસ્તુ ત્યાં તમને ખૂબ સારી રીતે મળશે. તો ચોક્કસથી જજો. આજની આ રવિવારની શામ ખૂબ જ અનપ્લાન વગર, કેમ કે અમે મામાજીના ઘરે ગયા હતા, પછી ત્યાંથી એમ થયું કે ચાલો મિત્રને ફોન કરીએ, ઘણા ટાઈમથી મળ્યા નતા. ચાલો ઠીક છે, સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ સો મચ. કાલ ફરીથી મળીએ નવા સુશી વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.